નવસારી જિલ્લામાં પોલીસે નશાના કારોબાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એનડીપીએસ અંગે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આ કાર્યવાહી અંતર્ગત ગણદેવી, પીલીમોરા, ચીખલી, ખેરગામ અને વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નશીલા પદાર્થો સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ગણદેવી ઉપરાંત નવસારી જિલ્લા પોલીસે અન્ય 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ગાંજાના જથ્થા સાથે કડક કાર્યવાહી હાથ ધરી છે। પીલીમોરાના લીમડા ચોક મનોજ ટેલરની સામે રહેતા 51 વર્ષીય રાજુ ઉર્ફે ટોપી બુદ્ધિસાગર વેદને આશરે 355 ગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડવામાં આવ્યા છે। ચીખલીના ખૂંદ ખાડા વિસ્તારમાં રહેતા 63 વર્ષીય મહમૂદ બિન મહેશન બિન આરબને આશરે 1 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે। વાંસદાના નવતાળ દેવી ફળિયા ખાતે રહેતા 20 વર્ષીય યુવક કૃણાલ કમલેશ ઠાકરને આશરે 500 ગ્રામ ગાંજાના જથ્થા સાથે દબોચી લેવાયો છે। ખેરગામ વિસ્તારમાં પણ પોલીસે એક કિશોર પાસેથી ગાંજાની 3 નાની પડીકીઓ જપ્ત કરી કાયદેસરની તજવીજ હાથ ધરી છે। પોલીસની આ કડક કાર્યવાહીથી નવસારી જિલ્લામાં નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ગુજરાત રાજ્યમાં ડ્રગ્સની નશાખોરીને નેસ્તનાબૂદ કરવા માટે માનની ડેપ્યુટી સીએમ સાહેબ શ્રી હર્ષ સંઘવી સાહેબ નાઓએ ગુજરાત પોલીસને આ માટે પ્રવૃત્તિ કરવા અને કેસો કરવા જણાવેલ। જે અન્વયે સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રભુસિંહ સાહેબ નાઓ દ્વારા તથા રાહુલ પટેલ સાહેબ શ્રી પોલીસ અધિક્ષક નવસારી નાઓ દ્વારા નવસારી જિલ્લા પોલીસને ડ્રગ્સના કેસો કરવા માટે અને તેમજ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન રાખવા માટે સૂચના આપવામાં આવેલ। જે સૂચના અને માર્ગદર્શન અન્વયે ગઈકાલના રોજ નવસારી જિલ્લા પોલીસ દ્વારા કુલ 5 કેસો શોધી કાઢવામાં આવેલ છે। જેની વિગતે વાત કરીએ તો ગણદેવીમાં પોસ્ટ દવડાનો 2.96 કિલોગ્રામ જેની કિંમત છે ₹44,415। બિલીમોરા પોલીસ સ્ટેશનમાં ગાંજાનો કેસ જે 239 ગ્રામ જેની કિંમત છે 11,997। ચીખલી પોલીસ સ્ટેશનમાં ગાંજાનો કેસ કરવામાં આવેલ જેનો રકમ છે 77,100 અને વજન છે 1.54 કિલોગ્રામ। ખેરગામ પોલીસ સ્ટેશન દ્વારા 50 ગ્રામ ગાંજાનો એક કેસ કરવામાં આવેલ છે। તેમજ વાંસદા પોલીસ સ્ટેશન દ્વારા 547 ગ્રામ ગાંજો પકડવામાં આવેલ છે જેની કિંમત છે 27,396। તો આમ કુલ નવસારી જિલ્લા દ્વારા આ ડ્રાઈવને અન્વયે 5 કેસો શોધી કાઢવામાં આવેલ છે। તેમજ અન્ય પણ જગ્યાએ જ્યાં વેચાણ ચાલતું હોય ત્યાં પણ ડ્રાઈવ સ્વરૂપે અત્રે દ્વારા કામગીરી કરવામાં આવનાર છે। જેથી કરીને જિલ્લામાં અથવા રાજ્યમાં કોઈ પણ જાતની ડ્રગ્સ બાબતની નશાખોરીને સમાવી ના શકાય જે બાબતે ખાસ ઝુંબેશ રૂપે કામગીરી અત્રેથી કરવામાં આવેલ છે। ખેરગામમાં જે કેસ કરવામાં આવેલ છે એમાં એક બાળક મતલબ જેની ઉંમર છે 16 વર્ષ 11 માસ જે કાયદામાં સંઘર્ષમાં આવેલ કિશોર છે તેના ઉપર એમને જે પકડવામાં આવેલ છે તો તેમના ઉપર આ બીજો કેસ રજીસ્ટર થયેલો છે। બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી।